રામ રામ. પાછળ રામ રામ. ધન્યવાદ. વિધાનસભા 68 ના લોકસભાના ચૂંટણી કાર્યાલયના શુભારંભ પ્રસંગે મંચ પર બિરાજમાન આપણા વરિષ્ઠ નેતા આદરણીય વજુભાઈ વાળા સાહેબ, મેં હમણાં વજુભાઈને પૂછ્યું, મેં કીધું વજુભાઈ આપનાથી મોટી ઉંમરના હોય અને કોઈ સક્રિય હોય એવા કોઈ આગેવાન ખરા? ત્યારે એમણે કહ્યું કે અત્યારે મારીથી મોટી ઉંમરના હું ને સુરેન્દ્ર કાકા એમ કહે છે કે આપણે બે હરખા છીએ. એટલે વજુભાઈથી મોટી ઉંમરના કોઈ કાર્યકર્તા નથી. એટલે આપણા આખા રાજ્યના વરિષ્ઠ નેતા આદરણીય વજુભાઈ વાળા આપણા આ કાર્યક્રમમાં આપણી વચ્ચે મોજૂદ હોય એ આપણા માટે આનંદ અને ગૌરવનો વિષય છે. અહીંના ધારાસભ્ય ભાઈ શ્રી ઉદયભાઈ, આપણા અધ્યક્ષ ભાઈ શ્રી મુકેશભાઈ દોશી, પ્રદેશ ભાજપના નેતા ભાઈ શ્રી ભરતભાઈ બોગરા, આપણા લોકસભાના સભ્ય ભાઈ શ્રી મોહનભાઈ કુંડાળિયા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, ધનસુખભાઈ ભંડેરી, મેયર શ્રી નૈનાબેન, મહામંત્રી શ્રી અશ્વિનભાઈ મોલિયા, મહામંત્રી શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, આ આપણે જેમના ફળિયામાં બેઠા છીએ એવા ભાઈ શ્રી ખીમજીભાઈ મકવાણા, આનંદભાઈ સગાર, વલ્લભભાઈ દુધાત્રા, કરણાભાઈ માલધારી, ઘનશ્યામભાઈ હેરબા, કિશોરભાઈ રાઠોડ, મંચ પર બિરાજમાન અન્ય સમાજના અને અન્ય ઔદ્યોગિક વિભાગના પોતપોતાના ઉદ્યોગના એસોસિએશનના વડા, વાલા કાર્યકર્તા ભાઈઓ અને બહેનો, ઘરની ભેંસને ખોળ કપાસિયાનું ખાણ ખવડાવી અને ગળી જેવું દૂધ દોયા કેળે એ દૂધને જરાક વાર ખુલ્લું મૂક્યું હોય તો જેવી તર બાંધી જાય એવી સભા આજે આ કાર્યકર્તાઓની મળી જાય. ઉદયભાઈએ વાત મૂકી અને ઉપલા કાંઠાની ઓળખાણ હરખી કરેલી. અહીંયા કેવા પ્રકારના કાર્યક્રમો ચાલે છે, કેવી રીતે લોકો હળી મળીને ઉત્સવો મનાવે છે ને કેવી રીતે પાર્ટીનું કામ ચાલે છે, આ બધી વાતો એણે પોતાના અંદાજમાં પણ ખૂબ સરળતાથી મૂકી અને મને એક દૃષ્ટિએ ઉપલા કાંઠા વિધાનસભા વિસ્તારનો પરિચય થાય એ પ્રકારની એમની વાત કરવા માટે હું ઉદયભાઈને ધન્યવાદ આપું છું. મારી જાણમાં હતું કે અહીંયા ચાંદીનો ઉદ્યોગ ખૂબ મોટા પ્રમાણમાં વિકસ્યો છે. એમની સાથે બેઠક કરવાનું પણ પ્લાનિંગ ચાલે છે, પણ અલગ જલગ ક્યાંક ક્યાંક એ વેપારીઓને ઉદ્યોગપતિઓને મળવાનું થયું છે. એના આધારે એક વાત મારા ધ્યાનમાં કોઈકે કરી હતી કે ઉદ્યોગ અહીંયા ચાલે છે પણ અહીંથી 50 કિલોમીટરના રેડિયસની અંદર એક બીજા લોકોને, ગામડાના લોકોને રોજગારી આપવાનું કામ અહીંયાથી થાય. 50 કિલોમીટરના રેડિયસમાં ચાંદી ઉદ્યોગને લીધે કામ ચાલે. આ પ્રકારની ડેવલપમેન્ટ અને મોહનભાઈએ મને એક વાત એવી કરી કે આખા એ સૌરાષ્ટ્રમાંથી રાજકોટની અંદર માણસો ધંધા રોજગાર અર્થે આવીને રોકાણા છે ને હવે અહીંના નાગરિકો બન્યા છે. હું ઘણી વખત સુરતની સભાઓમાં બોલતો, વરાછા રોડમાં કે એમાં અમારે સભા કરવા જવાનું થતું તો ત્યારે હું એ સભાઓમાં બોલતો કે હું અહીંયા મિની સૌરાષ્ટ્રમાં ભાષણ કરતો હોઉં એવું મને લાગે છે. 90, 95, 2000 સુધી. હવે તો સુરતમાં જઈને અમે ભાષણ કરીએ તમારે એવું કહેવું પડે કે અમે મિની ઇન્ડિયામાં ભાષણ કરીએ છીએ એવું લાગે. કારણ કે સુરત
માં દેશના કોઈ પણ રાજ્યનો નાગરિક ન્યા ન હોય એવું કોઈ રાજ્ય આપણા દેશનું નથી. તમામ રાજ્યના નાગરિકો સુરતની અંદર મળે. એમ હું અહીંયા રાજકોટની અંદર અમારા આગેવાનોની હારે ફરું છું લોકસંપર્કની દૃષ્ટિએ, તો એમાંથી એવું જાણવા મળે છે કે આપણું સૌરાષ્ટ્રનું કોઈ ગામ એવું નહીં હોય કે એનો નાગરિક અહીંયા રાજકોટમાં ના હોય. આખા એ સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ એ આપણા રાજકોટમાં છે. એમાં મોહનભાઈની ટાંક એવી હતી કે એમાંથી જે નાના માણસો છે એ બધા ઉપલા કાંઠાની અંદર રોકાણા છે. નાના સમાજના અને નાના લોકો એ બધા ઉપલા કાંઠાની અંદર સમગ્ર સૌરાષ્ટ્રના વતનીઓ તમને આ વિસ્તારની અંદર મળે છે. એવા વિસ્તારની અંદર વિધાનસભાના કાર્યાલયના શુભારંભ પ્રસંગે મારે આપ સૌને માત્ર એક બે વાત જ કરવાની છે મિત્રો. એક કે આપ બધા અહીંથી હમણાં આપણો કાર્યક્રમ પૂરો થયા પછી છૂટા પડીશું. છૂટા પડ્યા પછી મારી આપને વિનંતી છે કે બધા જ કાર્યકર્તા બહેનો અને ભાઈઓ 5-5, 10-10 પરિવારનો સંપર્ક કરવા માટેનું મનમાં નક્કી કરજો. આપણા પાર્ટીના હોય, પાર્ટીના ના હોય, આપણા શુભેચ્છક હોય, આપણા ઓળખીતા હોય, તમારી યારે વ્યવસાયની અંદર જોડાયેલા હોય, આડોશ પડોશી હોય, એવા ઘણા બધા આપણા નાતા હોય છે જેની સાથે આપણે 25-50 કુટુંબો સાથેનો આપણો વ્યવહાર હોય. એ બધા નહીં પણ 5-10 પરિવારની અંદર અવશ્ય વ્યક્તિગત રીતે આપ બધા વાત કરવા માટેનો સંકલ્પ કરશો તો મને એમ લાગે છે કે ચૂંટણી કાર્યાલયના પ્રારંભે કાર્યકર્તા તરીકે આપણે શું કરવાનું છે એ અંગે મારે વિશેષ આપને કંઈ કહેવાની આવશ્યકતા નથી. તમે એને પૂછશો ને કે ભલા આપણે આ ભારતની સરકારમાં તમારો શું અભિપ્રાય છે, એમ હામાવાળાને પૂછજો ને ભલામણ કરવાને બદલે. તોય ત્યાંથી બાઉન્સી જ આવવાનું છે કે મોદી સાહેબના રાજમાં બધું ઠીક હાલે એવું એને એ કહેશે જ, આપણને કહેશે. અજાણ્યા હશે તો અને જાણીતા હશે તો આપણને નહીં માહિતી હોય એવી નવી એકાદી વાત એ કરશે જે આપણે નહીં જાણતા હોય. અને પછી હળવેક દિન કહેવાય તો પછી આપણે કમળમાં મત આપવા માટેની 7મી તારીખે આપણે કાળજી રાખજો એટલું કહીને આપણે નીકળીએ. પણ 5-7 પરિવારનો સંપર્ક અચૂક કરજો. હમણાં આગલા એક કાર્યક્રમમાં આપણા કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મુરબ્બી વજુભાઈ વાળા સાહેબે એવું કહ્યું હતું કે ઓછામાં ઓછા 8-10 પોસ્ટકાર્ડ લખજો તમારા પરિચિતોને, જેને આપણે પારિવારિક પ્રસંગોમાં કંકોત્રીઓ લખીએ છીએ એમાં 5-10 પોસ્ટકાર્ડ લખજો કે આપણા રાજ્યમાં 7મી તારીખે મતદાન છે અને આપ સહપરિવાર બધા જ લોકો કમળની અંદર મતદાન કરવા માટેની અચૂક કાળજી લેજો. એટલી નાની વિગત ને રામ રામ શ્યામ શ્યામ. આવો એક નાનો પ્રયાસ પણ જો કાર્યકર્તા તરીકે આપણે કરીશું તો મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં નરેન્દ્રભાઈ મોદીને 3જી વખત વડાપ્રધાન બનાવવાનો નિર્ણય દેશની જનતાએ કરી લીધો છે અને મતદાન મથક સુધી લઈ જવામાં આપણે ઉપયોગી થઈશું. એ કામ આપણે કરવું પડે. આખા એ દેશની જનતા માનસિક રીતે મોદીજીને 3જી વખત વડાપ્રધાન બનાવવા માટે સજ્જ થઈ ગઈ બેઠી છે. અને હું અતિશયોક્તિ ના લાગે તો જરૂર નમ્રપણે કહી શકું કે દેશની જનતા આ વખતે ચૂંટણીથી આગળ છે. જનતા આગળ થઈ ગઈ છે. એના મનમાં નિશ્ચય કરીને એ લોકો બેસી ગયા છે. એટલા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તરીકે આપણે એમના ધ્યાનમાં વાત મૂકવી જોઈએ. આજે હું આ કાર્યાલયના ઉદઘાટન માટે આવ્યો તો રસ્તામાં ગાડીમાં અમે વાતચીત કરતા હતા ને અહીંયાથી કાર્યાલયથી ફોન આવતો હશે ક્યાં પહોંચ્યા, એટલે મારી સાથે મનીષભાઈ હતા એ કહેતા હતા કે અમે હવે આપણા કાર્યાલયે પહોંચવામાં છીએ. એટલે મને ખ્યાલ હું ત્યાં ઉદયભાઈના કાર્યાલયે આવી ગયેલો છું. કાર્યાલય મેં જોયેલું એટલે મને એમ કે ત્યાં રાહ કોઈક જોતા હશે અને ત્યાંથી પછી આપણે જવાનું હશે. આ સભા કોઈ ડાયમંડ પાર્ટી પ્લોટમાં છે એવું મારા કાર્યક્રમને કારણે મારા ધ્યાનમાં હતું. તો એ કાર્યાલય જે વિધાનસભાનું કાર્યાલય છે ઉદયભાઈનું, એને જ ચૂંટણી કાર્યાલય તરીકે ખુલ્લું મૂક્યું. ત્યારે એ કાર્યાલયે હું જે અગાઉ આવ્યો હતો અને ત્યારે મેં જે વિગતો જાણી કે ત્યાં લગભગ દરરોજ 100 લોકો ઓછામાં ઓછા
દરરોજ મુલાકાતે આવે છે. પછી એને રેશન કાર્ડનું કામ હોય, દાખલા લેવાના હોય, દવાખાનાનું કામ હોય, નિશાળનું કામ હોય, એડમિશનનું કામ હોય કે કંઈ પણ જે જરૂરિયાત હશે એ બધા કામ કરવા માટે ત્યાં આવે છે. એને માટેની એક વ્યવસ્થિત રજીસ્ટર સાથેની વ્યવસ્થા ત્યાં હાલે છે. એટલે એ કાર્યાલય આપણું જે આજે લોકસભાના આપણા ચૂંટણી કાર્યાલય તરીકે 68 વિધાનસભાને આપણે ખુલ્લું મૂક્યું છે, એ કાર્યાલય લોક સંપર્ક માટેનું આદર્શ સ્થળ છે. અત્યારે જ આદર્શ સ્થળ છે. એટલે લોકો માટે તો અમસ્તું ત્યાં રોજ પોતાના કામ માટે જવાની લોકોના મનમાં એ કાર્યાલયના સ્થળે સ્વાભાવિક રીતે લોકોનું જવાનું થાય છે. મારે ઉદયભાઈને ધારાસભ્ય તરીકે, પાર્ટીના આગેવાન તરીકે અભિનંદન આપવા છે કે તમે ધબકતું કાર્યાલય આ વિસ્તારની અંદર શરૂ કર્યું છે, એના માટે અભિનંદન. મને રમેશભાઈ આગ્રહ કરે છે ઘણા સમયથી મારા કાર્યાલય તમારે આવવાનું છે. અમે હમણાં ક્યાંક કાર્યક્રમમાંથી નીકળતા હતા, રમેશભાઈ તમારા કાર્યાલય પાસેથી હાલ્યા હતા. તો એમણે પણ ખૂબ સારી રીતે વેલ એસ્ટાબ્લિશ્ડ એક કાર્યાલય પોતાનું પ્રસ્થાપિત કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે એક પ્રકારે પાર્ટીનો મેન્ડેટ છે કે તમારે પોતપોતાના કાર્યાલયો ચલાવવા. મોહનભાઈ નું અમારું જ્યાં આપણું ચૂંટણીનું મધ્યસ્થ કાર્યાલય છે, ત્યાં અમે પહેલેથી ગયા તો જ્યાં મોહનભાઈ નું કાર્યાલય, એમાં દાખલ થતા પહેલા એનું કાર્યાલય આવ્યું. મને એમ કે મોહનભાઈ અહીંયા કાર્યાલય કરતા હતા, એમને પછી ખબર પડી કે મોહનભાઈ નું કાર્યાલય અહીંયા સંસદ સભ્ય તરીકેનું કાયમી અહીંયા જ આવ્યું. આપણા આ આગેવાનો એ કાર્યાલયના માધ્યમથી લોકો સાથેનો સંપર્ક રાખવા માટે ખૂબ સારી રીતે સજાગ થઈ અને કાર્યાલયોને ચલાવે છે. એટલા માટે હું આપણા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને પણ ધન્યવાદ આપું છું. અને ઘણા નગરસેવકોના પણ સંપર્ક, જનસેવા કાર્યાલયો વગેરેની અંદર પણ મને જવાનું, આપણા એક બે તો આગેવાનો ચૂંટાયેલા નથી એના સરસ મજાના કાર્યાલયો ચાલે છે, એની અંદર પણ મારે જવાનું થયું. એટલે એક પ્રકારે રાજકોટની અંદર આપણા આગેવાનોના કાર્યાલયના માધ્યમથી લોકો સાથેનો સંપર્ક, એક જીવંત સંપર્કના પ્રયાસો પાર્ટીના આપણા આગેવાનોએ કર્યા છે. એ બધાને હું અભિનંદન આપું છું. હવે એ કાર્યાલયના માધ્યમથી આપણા ચૂંટણીના કામને વેગ આપવા માટેનું આપણે કામ કરવાનું. ત્યારે આપ સૌને મારી 2-3 ભલામણો છે. અહીંયા આટલી બધી બહેનો, માતાઓ અહીંયા ઉપસ્થિત છે. બહેનો, 2 વાત તમારે જરૂર, તમારે જ્યાં બેસવાનું થતું હોય, મળવાનું થતું હોય, એ પછી મંદિર હોય, દેવદર્શન હોય, કોઈ કીટી પાર્ટી હોય, કોઈ પણ તમારા સત્યનારાયણ ભગવાનની કથા હોય, પણ એમાં તમારે જ્યાં બહેનોને મળવાનું થાય ત્યાં 2 વાત અવશ્ય કરવી જોઈએ કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ આ દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલવાનું કામ મોદી સાહેબે આઝાદીના 75 વર્ષ પછી કર્યું. અને આ વાત આપણે સૌ કાર્યકર્તાઓએ ગૌરવપૂર્વક એટલા માટે કરવી જોઈએ કે અત્યાર સુધી માન્યતા એવી રહી કે સેનામાં ને ડિફેન્સમાં ને લશ્કરમાં ને એમાં બહેનોનું કામ નહીં, એટલે નિશાળમાં એની જે સૈનિક સ્કૂલો હતી એમાં દીકરીને એડમિશન જ નહોતું આપવાનું. તમે કલ્પના કરો કેવડો મોટો બદલાવ હશે આ, કેવી માન્યતાઓ હશે તંત્રની અને સરકારોની કે આ દીકરીઓનું માટેનું ક્ષેત્ર જ નથી. એવું ક્ષેત્ર મોદી સાહેબે આપણી દીકરીઓ માટે ખોલી નાખ્યું. અને મારે અહીંયાથી આપને યાદ કરાવવું છે કે તમે ગઈ 26મી જાન્યુઆરીનો જો કાર્યક્રમ જોયો હોય તો આખી એ પરેડ કર્તવ્ય પથ ઉપરની જે હતી એ આખી પરેડનું નેતૃત્વ આ દેશની મહિલાઓ કરતી હતી. અને સાદી માર્ચ પાસ્ટની ટીમ કે બેન્ડની ટીમ એવું નહોતું. આપણી વિજયન ટેન્ક નીકળી સાહેબ, અને વિજયન ટેન્કની ઉપર આપણી દીકરી સેલ્યુટ આપતી ઊભી હતી. આપણી છાતી ગજગજ થાય એવા દ્રશ્યો કર્તવ્ય પથની ઉપર જોવા મળ્યા. અને આખું એ ઓડિયન્સ સ્તબ્ધ થઈ ગયું જ્યારે આપણા એર શો શરૂ થયા
અને એમાં એક એર શો એવો હોય છે કે જે પ્લેન આવતું સીધું આવે આપણા સભા સ્થળ સુધી, ત્યાંથી 90 ડિગ્રી એ ઊંચું વ્યૂ જાય, સટાક કરતું ને આકાશમાં વ્યૂ જાય. એવો જે પ્રયોગ હોય છે અઘરામાં અઘરો એનો એર શો નો પ્રોગ્રામ ગણાય છે. એની જાહેરાત થઈ અને લોકોએ પ્લેનની સામે નજર નાખીને પ્લેનનો હેરતભર્યું દ્રશ્ય જોઈ રહ્યા હતા. એમાં એનાઉન્સરે મહિલા પાયલોટનું નામ જાહેર કર્યું તો આખું મેદાન તાળીઓથી ગુંજી ઉઠ્યું. આ વાત આપણી ભારતીય જનતા પાર્ટીની બહેનોએ સામાન્ય બહેનોના મોઢે કહેવાય એવી રીતે હવે આને શરૂ કરવી જોઈએ. આઝાદીથી શરૂ થઈ તે દિવસનું આપણે ત્યાં હાલતું, મહિલાઓને રિઝર્વેશન આપો, વિધાનસભામાં આપો, લોકસભામાં આપો. આપણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રિઝર્વેશન આપી દીધું હતું, પણ પછી બહેનો ધારાસભ્યોને સંસદ સભ્યોને કહેતા કે અહીંયા અમને નગરપાલિકામાં પંચાયતમાં એમાં તમે આપ્યું, પણ તમે જાઓ ત્યાં હજી કેમ નથી આપતા? વિધાનસભા અને લોકસભામાં આપણે એમનું નહોતું રિઝર્વેશન. તમને બધાને જાણીને ખુશી થાય એટલા માટે આખો ઘટનાક્રમ થોડોક કહું 2 મિનિટ લઈ. મોદી સાહેબે નવું સંસદ ભવન બનાવડાવ્યું અને જૂની પાર્લામેન્ટમાંથી નવા સંસદ ભવનની અંદર અમે બધા લોકો ગયા. અમે એવી ટીમના સભ્ય બનવાનું સૌભાગ્ય અમને મળ્યું પાર્ટી તરફથી કે અમને જૂની પાર્લામેન્ટમાં પણ બેસવાનો અવસર મળ્યો અને નવી પાર્લામેન્ટની અંદર પણ બેસવાનો અવસર મળ્યો. અને અમે નવી પાર્લામેન્ટમાં ગયા પછી ત્યાં સત્ર તો ટૂંકી મુદતનું બોલાવ્યું હતું, એટલે અમારા મનમાં તેમ હતું કે પાર્લામેન્ટનું લોકાર્પણ છે એટલા પૂરતું હશે, આમાં કોઈ બહુ ખાસ અગત્યના વિષયો નહીં આવે. પણ સંસદ સભ્ય, નવું સંસદ ભવન, એનો પહેલો દિવસ, એનું પહેલું કામ એ મહિલાઓને રિઝર્વેશન આપવા માટેનું નારી જાગૃતિ વંદન બિલ સંસદમાં આવ્યું, પાસ થયું અને આપણા દેશની માતૃશક્તિને વિધાનસભા અને લોકસભાની અંદર રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય થયો. આ નિર્ણયો આઝાદી પછી બહેનો માટેના ક્રાંતિકારી અને ઐતિહાસિક નિર્ણય તરીકેના બંને નિર્ણયો છે. એ નિર્ણયોની જાણકારી આપણે બહેનોને આપવી જોઈએ. આ નિર્ણયો થયા પછી મારે કેટલાક રાજકીય અમારા પક્ષના, આપણા સરકારી અમારા વિભાગના એવા કાર્યક્રમોમાં અમારે જવાનું થતું હતું. અને એક કાર્યક્રમ તો આપણો વિકસિત ભારત યોજનાનો એક કાર્યક્રમ દાહોદ જિલ્લાનો, મને જિલ્લો બરાબર યાદ આવી ગયો, જસવંતસિંહ હતા મારી આવી, દાહોદ જિલ્લો. એ જિલ્લાની અંદર અમે અને આપણા પેલા બક્ષીપંચ વાળા મંત્રી છે બચુભાઈ ખાબડ, એ હાજર નહોતા એટલે મને યાદ છે. એ ક્યાંક મંત્રી તરીકે બીજા વિસ્તારમાં એની જવાબદારી હતી. એના ગામમાં કાર્યક્રમ, અને હું એ કાર્યક્રમમાં ભારત સરકારના મંત્રી તરીકે આવેલો. એટલે આખો એ મંડપ ભારત સરકારે અને રાજ્ય સરકારે ભેગા મળીને ત્યાં ગોઠવેલો. અને એ મંડપની અંદર જેટલી ખુરશીઓ હતી એ બધી ખુરશીઓમાં બહેનો બેઠી હતી, ભાઈઓ બધાય ઉભા હતા. મેં એ ફોટો 2-4 વખત લેવરાયો. એટલી બહેનોની ઉપસ્થિતિ હતી ગ્રામ્ય સ્તરના કાર્યક્રમોમાં. અને ત્યારથી હું એ ઓબ્ઝર્વ કરતો આવ્યો છું કે અત્યારે રાજ્યની કે રાષ્ટ્રની કોઈ પણ મિટિંગોનું સ્વરૂપ હોય, એ પોલિટિકલી હોય કે સરકારી હોય, એની અંદર મહિલાઓની ભાગીદારીમાં અત્યંત વૃદ્ધિ જોવા મળે છે. એનો અર્થ એ થાય છે કે બહેનોએ નક્કી કર્યું છે કે નરેન્દ્રભાઈ મોદીજીને આ વખતે આખો બહેનોનો વિભાગ મળવાનો. આ વિગતો અને જેટલા નિર્ણયો મોદી સાહેબના છે એમાંથી મોટા ભાગના નિર્ણયો આપણે ઉજ્જવલાની વાત કરીને મોદી સાહેબના સરકારના વખાણ માટે તો જરૂર એનો પ્રયોગ કરીએ છીએ કે 11 કરોડ જેટલા ગેસ કનેક્શનો આપ્યા. પણ અહીંયા જુવાન કાર્યકર્તાઓને
નવી પેઢીના જે આગેવાનો છે ને એને ખ્યાલ નહીં હોય આ ગેસ કનેક્શન હાલતું કેવી રીતે. જૂના સમયની અંદર એટલે અને ટેન્કર બધા કાણાવાળા આવતા એટલે ટેન્કર ક્યાંય ગયું છે ગોતવું ન પડે, લીટે લીટે હાલ્યા જાવ ખબર પડે ક્યાં વોર્ડમાં ગયું. આ વ્યવસ્થાઓ હતી. એને બદલે આખા એ રાજ્યની અંદર નર્મદાનું પાણી મળે એનું મોટું નેટવર્ક કેવડિયા કોલોનીથી ઉપાડીને કચ્છની કાંધી સુધી પાણી પહોંચાડ્યું. હું ઊંચો હાથ કરીને હાલ્યો જાઉં તો પાઇપલાઇનમાં ક્યાંય નો અટકાવ એવડા ભૂંગળા ભારતીય જનતા પાર્ટીના રાજમાં નખાણા. રાજકોટ કોર્પોરેશનમાં આપણે બેઠા છીએ અને તમારે કોર્પોરેશન લેવલની નાની મોટી ફરિયાદો આવતી હોય કે અમારે અહીંયા પાણી ઓછા પ્રેશરથી આવે છે, સડતું નથી. એટલે એનો સાદો ઈલાજ શું કરે, વોટર વર્ક્સ વાળાને ફોન કરે અને વોટર વર્ક્સ વાળા અડધો આંટો વધારે એટલે પ્રેશરથી પાણી મળે. પણ એ અડધો પોણો આંટો પ્રેશર વધારે ને તો 2-3 શેરીમાં પાઇપ ઉભા થાય પ્રેશરને કારણે. હવે નાનો એવો અડધા આંટાના પ્રેશરમાં 2-3 જગ્યાએ પાણી લીક થવાના સમાચાર આવતા હોય તો આ કેવડિયાથી ઉપાડેલું પાણી કચ્છ સુધી પહોંચાડવાની પાઇપલાઇનોને નાખી મિત્રો એને 10 વર્ષ થઈ ગયા છે, હજી સુધી ક્યાંયથી લીકેજના વાવ જ નથી આવ્યા. આ બધી બાબતો આપણે લોકોના ધ્યાનમાં મૂકવા જેવી છે. આ નવી પેઢીને ખબર જ નથી કર્ફ્યુ શું કહેવાય. કર્ફ્યુ શું કહેવાય? અમારે તો અમદાવાદ જવું હોય તો વાતમાં પૂછતા કે આહાડી બીચ છે ન જાતા, લગભગ કર્ફ્યુ હશે એમ અટકળે હાથ. બોલો, ઠાકોરજીની રથયાત્રા નીકળે અને કર્ફ્યુ લગાડવાના કાર્યક્રમો આવે. એટલું બધું સહજતાથી હાલતું હતું. વાર તહેવારે કર્ફ્યુ. સાબરમતી નદીની અંદર જયારે પાણી ભર્યું ત્યારે ત્યાંના આજુબાજુના નાના 10-15 વર્ષના છોકરાઓ એના મા બાપને એવું પૂછતા હતા કે પાણી કેમ અહીં ભર્યું છે. એને એ ખ્યાલે નહોતો કે આ નદી છે ને એમાં 12 મહિના પાણી રહેવાનું હોય, કારણ કે એ તો ગ્રાઉન્ડ જેવી નદી થઈ ગઈ હતી. એમાં સર્કસ ઉતરતા. મેં અહીંયા સર્કસમાં ગ્રેટ બોમ્બે સર્કસમાં શો જોયેલો છે. સાબરમતીનું પટ એ સર્કસ ઉતરવા માટેનું મેદાન ગણાતું હતું. એની અંદર નર્મદાના પાણીથી 2 કાંઠે ભરી અને અમદાવાદની અંદર રૂપાનો કંદોરો નાખ્યો હોય એવી સાબરમતીને પાણીથી ભરવાનું કામ નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી બન્યા એના પહેલા દિવસે કરેલું કામ છે. આ તમારી જાણ માટે વજુભાઈ સાહેબને યાદ હોય, મોદી સાહેબે શપથવિધિ લીધી 11 વાગે અને સાંજે 4 વાગે એમણે પહેલું કામ એ કર્યું, નર્મદાની કેનાલમાંથી સાબરમતીની અંદર પાણી નાખવાનું. મિત્રો, આ પ્રકારે આપણા રાજ્યને અને રાષ્ટ્રને દિશા આપવાનું કામ આપણા મોદી સાહેબે કર્યું અને વડાપ્રધાન બન્યા પછી વિશ્વ સ્તરે જે મોદી સાહેબે નિર્ણયો લીધા,
કે આ રશિયા યુક્રેનની લડાઈ હોય, આપણા 20,000 કરતા દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ કરવા ગયેલા ફસાણા હોય, અહીંથી બધા આગેવાનોના ફોન ત્યાં આવતા કે અમારી દીકરી કોઈ બોર્ડર ઉપર છે, એનો હવે ફોન બેટરી ચાર્જ નથી એટલે વાત નથી થતી, ત્યાં ફસાણા છે, એને નિકાલો. અને બંને એવા બાંધતા હતા, કોઈનું માને નહીં, દવાખાના ઉપર હુમલા કરે એવા રીતે બાજે, હોય આચાર સંહિતામાં માને. એની વચ્ચેથી આપણા 20,000 દીકરા દીકરીઓને સહી સલામત રીતે પોતપોતાના પરિવાર સાથે ભેગા કરવાનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબના રાજમાં આપણે જોયું. હું અહીંયા વચ્ચે એક કાર્યક્રમમાં આવ્યો હતો, મોહનભાઈ તમને યાદ હશે, સુદાન વાળા મળ્યા હતા. સુદાનમાંથી 2,000 જેટલા લોકો ત્યાં ફસાણા હતા. એમાં રાજકોટના 500 પરિવાર, રાજકોટના 500 પરિવાર, એ લોકોએ એમની વાત કરી હતી મંચ ઉપરથી, તો એ આપણી આંખમાં પાણી આવી જાય એવી કટોકટીમાંથી આબાદ રીતે એમને બધાને વતનમાં અહીંયા બોલાવ્યા. મિત્રો, મારે આપને કહેવું છે કે એક વખત યુક્રેનથી આવતા દીકરાઓને લેવા માટે હું દિલ્હી એરપોર્ટ ઉપર બધા મંત્રીઓને કોઈકને કોઈક વિમાનના સ્વાગત માટે મોકલતા હતા, એમાં હું ગયેલો. અને મેં એ દીકરાઓને પૂછ્યું હતું, કીધું આ બગડાટીમાંથી તમે બારા કેમ આવ્યા? વિમાનમાં બેસી ગયા કેડે તો વાંધો નહીં, આપણું વિમાન હતું, પણ ત્યાં સુધી પહોંચ્યા કેવી રીતે? એની દીકરાએ જે મને કીધું, હું આ 68 વિધાનસભાના કાર્યકર્તાઓની વચ્ચે મને વાત મૂકતા એટલો બધો હરખ થાય છે મિત્રો, કે એને એમ કહ્યું કે અમને આગલે દી એવી સૂચના મળી હતી કે તમે હાથમાં તિરંગો લઈને નીકળજો, તમારી સામે કોઈ ફાયરિંગ નહીં. મિત્રો, અમે ભણતા અને અમારા શિક્ષકો ગૌરવતા, વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, તેથી ગાતા હતા તમે જોર જોરથી, પણ એનો ભાવાર્થ અમારા મગજમાં નહોતો બેસતો. વિજય વિશ્વ તિરંગા પ્યારા એ શું હશે? વિશ્વ વિજયી આપણો તિરંગા કેવો હોય છે અને એનું કેવું સ્વરૂપ હશે એ ત્યારે નહોતું સમજાણું. પણ આ દીકરાએ જયારે એમ કીધું કે અમે તિરંગો હાથમાંથી લઈને નીકળતા હતા, તો રશિયન બંદૂકો અને યુક્રેન બંદૂકો બે એનું માન રાખીને એની ઉપર ફાયરિંગ નહોતી કરતી. મિત્રો, દુનિયાના યુદ્ધના વણલેખ્યા કેટલાક નિયમો છે. દુશ્મન દળો હામાં લડતા હોય ને પછી હારી જવા જેવું લાગે કે મરી જવાની અણી ઉપર આવી જાય ને એને ન લડવું હોય તો સફેદ ધ્વજ ફરકાવે, પછી એની ઉપર ફાયરિંગ નથી થતું, પછી એને પકડી લે, પણ એને મારે નહીં. એવી આખી દુનિયાની અંદર એક કાયદો છે. સફેદ ધ્વજ એક જ યુદ્ધના મેદાનની અંદર ચાલે છે. નવો જયારે યુદ્ધનો ઇતિહાસ લખાશે ને એમાં રશિયા યુક્રેનના યુદ્ધનો ઉલ્લેખ થશે, ત્યારે એમાં ઇતિહાસકારોએ લખવું પડશે કે સફેદ ધ્વજ સિવાયનો પણ એક તિરંગો હતો, જેના કારણે પણ યુદ્ધના મેદાનની અંદર એને બચાવ થઈ ગયો. હું 68ના કાર્યકર્તાઓને વિનમ્રતાપૂર્વક પૂછવા માંગુ છું મિત્રો, કે આને ભારતનો વટ કહેવાય કે ન કહેવાય? તો ભલામણ તો ખાલી એટલી જ છે કે વટવાળાની ભેળું રેવાય એવું ગામમાં કેવા નીકળજો. આટલો જ વિષય છે મિત્રો. અને આવા એક ઘટનાઓ નથી, આવી અસંખ્ય ઘટનાઓ છે. મોદી સાહેબે દેશની શાખ દુનિયાની અંદર એવડી મોટી કરી દીધી છે કે આખી દુનિયા આજે મૂડી રોકાણ કરવા માટે ભારતમાં આવવા તલપા પડશે. એવા ઉજળા સંજોગોનું નિર્માણ કરીને આપણા દેશના અર્થતંત્રને 3જા નંબર ઉપર લઈ જવાની જાહેરાત સાથે નરેન્દ્રભાઈ મોદી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. આપણા સેનાપતિ તરીકે, નાગરિકો તરીકે આપ સૌને મારી વિનંતી છે, 68ના કાર્યકર્તાઓને મને ખ્યાલ છે કે અહીંયા ચૂંટણીની અંદર તમે કેવા કેવા સંઘર્ષનો સામનો કરેલો છે, પણ કાર્યકર્તાઓ જે સંઘર્ષશીલ હોય, અપેક્ષા પણ એની પાસેથી જ રાખી શકાય. આપને એક મારી વિનંતી છે કે અભ્યાસ કરીને એવા બૂથો નક્કી કરો કે જેમાં આપણને વિરોધનો ઓછામાં ઓછો સામનો કરવો પડે એવું છે, અથવા તો જે નાનો મોટો વિરોધ છે એની સાથે આપણે કોઈ પણ રીતે સમજાવટ કરીને રસ્તો કાઢી શકીએ એવું છે. તો કોઈક ને કોઈક એવા બૂથો નક્કી કરો જેની અંદર 100% મતદાન આ વખતે થાય એવો પ્રયાસ કરો.
60%, 70%, 80% એવા આપણે લક્ષ્ય ઘણી વખત ધારણ કર્યા ને પૂરાય કર્યા છે. પણ મોદી સાહેબ જયારે 100% યોજનાઓ લાગુ કરવા માટેનો કાર્યક્રમ આપતા હોય તો દેશના વડાપ્રધાન પોતાની સરકારને 100%ના પરિણામ માટે પ્રયાસશીલ હોય તો નાગરિકો તરીકે આપણે 100%ના મતદાન તરફ પ્રયાસ તો કરવો પડે કે ન કરવો પડે? મારી આપ સૌને વિનંતી છે કે લક્ષ્ય કરો કે જેમાં આપણું 70% થતું હોય ત્યાં 80 કરો, 80 થતું હોય ત્યાં 90 કરો, અને 90 ની આસપાસ પહોંચતા હોય ત્યાં 100% આ વખતે થાય એવો પ્રયાસ કરો. અને એ કામ માટે આપણી પાસે જેટલો સમય છે એ સમયનો આપ સૌ સદુપયોગ કરો. આપ સૌ આટલા જોશ સાથે કાર્યાલયના શુભારંભમાં આવ્યા છો. વજુભાઈ બોલ્યા નથી એટલા માટે હું વજુભાઈ વતી આપને કહી દઉં છું કે આ જોશને ચૂંટણી સુધી સંભાળીને રાખજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી, ભારત માતા કી. રામ રામ.